જ્યારે પણ શાક રોટલી બનાવવાનું મન ના હોય અને પેટ ભરાઈ જાય એવું કંઈક બનાવવું હોય તો આ મસાલેદાર ભાત એકવાર જરૂરથી બનાવી લેજો. કુકરમાં માત્ર 10 જ મિનિટમાં આ વેજીટેબલ ભાત તૈયાર થઈ જાય છે. અને આપણે બટેકા ડુંગળીથી ભરપૂર બનાવીશું જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો ચાલો જોઈ લઈએ. તો અહીંયા આપણે બટેકા ડુંગળીનો ભાત બનાવીએ છીએ એટલે આપણે ડુંગળી અને બટેકા બંને સેમ લીધા છે. તો મેં અહીંયા 2 ડુંગળી અને 2 બટેકા લીધા છે. તો સૌથી પહેલા આપણે ડુંગળી બટેકાને સરખી રીતે સમારી લેવાના છે. તો ડુંગળીને આપણે આ રીતે ઝીણી ઝીણી સુધારી લઈશું અને એવી જ રીતે બટેકાને પણ આપણે ઝીણા ઝીણા કટ કરી લેવાના છે. તો બટેકા અને ડુંગળીને મેં સરસ એવા સુધારી લીધા છે. હવે આપણે તેને ધોઈ લઈશું અને આપણે ચોખા પણ જોઈ લઈએ. તો મેં અહીંયા 1 કપ જેટલા બાસમતી ચોખા લીધા છે. એને આપણે 2 પાણીથી વોશ કરી લેવાના છે જેથી તેમાં જે કચરાનો ભાગ હોય તે બધો જતો રહે. અને 10 મિનિટ માટે આપણે ભાતમાં પાણી રેડી અને 10 મિનિટ સાઈડમાં રાખી દઈશું જેથી ભાત આપણા પલળી જાય. ત્યાં સુધી આપણે ભાત માટે વઘાર કરીશું. તો વઘાર માટે આપણે કુકરમાં જ વઘાર કરીશું. તો 3 ચમચી જેટલું તેલ એડ કરીશું, 1 ચમચી રાઈ અને જીરું એડ કરીશું. સરસ એવું સતળાઈ જાય એટલે આપણે તેમાં થોડા ખડા મસાલા એડ કરીશું. ચપટી જેટલી હિંગ એડ કરી દઈશું. ખડા મસાલામાં મેં અહીંયા તમાલપત્ર, તજનો ટુકડો, 2 સૂકા લાલ મરચાં અને લવિંગ અને ચક્રફૂલ એડ કર્યું છે. તો તમારે આની સિવાય કોઈ પણ સૂકા મસાલા એડ કરવા હોય એ તમે કરી શકો છો. હવે આપણે સમારેલા બટેકા અને ડુંગળી એડ કરી દઈશું અને એને તેલ સાથે થોડીક વાર માટે સોતે કરી લેવાના છે. તો હલકા હાથે આપણે તેને હલાવી દઈશું અને થોડીક વાર તેને સોતે કરી લઈશું. મીઠા લીમડાના પાન એડ કરીશું અને મેં અહીંયા 1 ઇંચ જેટલા આદુના ટુકડાને આ રીતે ખમણી લીધો છે. તો એ પણ એડ કરી દઈશું. સાથે આપણે અહીંયા 2 લીલા મરચાં એડ કરી દઈશું. મેં અહીંયા વટાણા લીધા છે તો આપણે 2 ચમચી વટાણા પણ એડ કરી દઈશું અને કેપ્સિકમના ટુકડા કરી લીધા છે તો એને પણ એડ કરી દઈશું. આના સિવાય તમારી પાસે કોઈ પણ વેજીટેબલ હોય એ તમે એડ કરી શકો છો, જેમ કે મકાઈના દાણા, ગાજર પણ તમે એડ કરી શકો છો. તો આપણે આ રીતે વેજીટેબલને થોડીક વાર માટે તેલમાં સોતે કરી લીધા છે. હવે આપણે તેમાં મસાલા કરીશું. તો અડધી ચમચી જેટલો આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને 1 ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી મેં અહીંયા ભાજી પાવનો મસાલો એડ કર્યો છે. સાથે 1 ચમચી આપણે મીઠું એડ કરી દઈશું અને મસાલાને સરસ એવો સોતે કરી લેવાનો છે. તો આ રીતે મસાલા તેલમાં સરસ સોતે થઈ જાય એના પછી આપણે જે પુલાવને એટલે કે ચોખાને ધોઈને રાખ્યા છે એને આપણે એડ કરી દેવાના છે અને વેજીટેબલ સાથે મિક્સ કરી લઈશું. તો ચોખા તૂટે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે તેમાં પાણી એડ કરીશું. તો ટોટલ મેં 1 કપ ચોખા લીધા હતા એની જોડે આપણે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા આપણે બધા જ મસાલા કરી લીધા છે. તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેની 3 થી 4 વિસલ કરી લેવાની છે અને પ્રેશર ખતમ થાય ત્યારે આપણે પુલાવને ચેક કરીશું. તો અહીંયા પ્રેશર ખતમ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણો પુલાવ ગરમા ગરમ બનીને તૈયાર છે. તો હવે આપણે તેને સર્વ કરીશું. આ પુલાવ સાથે તમે દહીંનું રાયતું, છાશ કે પાપડ સાથે સર્વ કરો, ખાવાની ખૂબ જ મજા આવે છે. રોટલીની પણ જરૂર નહીં પડે જો તમે આ પુલાવ બનાવી લીધો તો ગરમા ગરમ આ પુલાવ ખાવાની ખૂબ જ મજા આવે છે. તો જ્યારે પણ તમને શાક રોટલી બનાવવાનું મન ના હોય ત્યારે આ ઝટપટ બની જાય એવો કુકરમાં ફક્ત 3 જ વિસલમાં બની જાય એવો આ વેજ પુલાવ બનાવી લો. એટલો ટેસ્ટી બન્યો છે કે વાત જ કંઈક અલગ છે. તો તમે પણ ફ્રેન્ડ્સ આ રેસીપી ટ્રાય નથી કરી, આ પુલાવ નથી બનાવ્યો તો એકવાર આ રેસીપીથી જરૂરથી પુલાવ બનાવી લેજો. ઘરના બધા જને બહુ જ ભાવશે. લોકો તમારી પાસે રેસીપી માંગશે. તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર જરૂરથી કરી દેજો અને મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બાજુમાં આપેલા બેલ આઇકોન દબાવી દેજો જેથી નવી રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તમને મળી જાય. તો ફરીથી આવી જ નવી રેસીપી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ ફોર વોચિંગ.